મીઠાના માફિયાઓ ફરી સક્રિય થયા છે। કચ્છના કડોલ પાસે મીઠામાં ગેરકાયદેસર પાળાના રેકેટનો ખુલાસો થયો છે। ખુલ્લેઆમ ગેરકાયદેસર પાળા બાંધતા પ્રશાસન ઉપર સવાલ ઉઠ્યા। વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। તો કચ્છ જિલ્લામાં મીઠાના માફિયાઓ ફરી સક્રિય બન્યા છે। અહીં ગેરકાયદેસર રીતે મીઠાના પાળા બનાવવાના રેકેટનો ખુલાસો થયો છે। કચ્છના કડોલ પાસેના દ્રશ્યો છે। ખુલ્લેઆમ ગેરકાયદેસર પાળા બંધાતા પ્રશાસનની કાર્યવાહી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। વન વિભાગની કામગીરી સામે પણ અહીં સવાલ થઈ રહ્યા છે। ગેરકાયદેસર પાળા બનાવી દેવામાં આવ્યા છે। કચ્છ જિલ્લામાં મીઠાના માફિયાઓ ફરી એકવાર સક્રિય થતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કચ્છના કડોલ પાસે મીઠાના ગેરકાયદેસર પાળાઓ બનાવી દેવામાં આવ્યા છે। અહીં પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। હર્ષદ, ગેરકાયદેસર રીતે મીઠાના પાળા બનાવવામાં આવ્યા છે, શું કાર્યવાહી? જે ચોક્કસથી વાત કરવામાં આવે પૂર્વ કચ્છમાં મોટા ભાગના પૂર્વ કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારોમાં મોટા ભાગમાં મીઠાના અગડિયાઓ જે છે તે વસવાટ કરે છે। આ મીઠાને લઈને અનેકવાર જે છે તે લોહીનો દિગાડ ઉપર જે છે તે ખેલાયું છે। ફરી એક ઘટના જે છે તે સામે આવી છે। રાપર તાલુકાના કલોર નજીક મીઠાના માફિયા જે છે તે ફરી એકવાર સક્રિય થયા છે। મીઠાના પાળા બનાવતા હોવાનો પણ જે છે તે વિડીયો જે છે તે સામે આવ્યા છે। પૂર્વ વન વિભાગ ઉપર પણ અનેક સવાલો જે છે તે ઉભા થઈ ગયા છે। ગેરકાયદેસર રીતે આ પાળા જે છે તે ઉભા કરવામાં આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા પણ આનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।